વિડિયો 1 ટેનન્સી એગ્રીમેન્ટ ઓફિસ ઓફ રેસિડેન્શિયલ ટેનન્સીઝમાં આપનું સ્વાગત છે. આ વિડીયોમાં આપણે ટેનન્સી એગ્રીમેન્ટ વિશે જોઈશું. ટેનન્સી એગ્રીમેન્ટ એ કાનૂની કરાર છે જ્યાં મકાન માલિક ભાડાના બદલામાં ભાડુઆતને ભાડાની મિલકતનો કબજો આપે છે અને તેમાં ભાડાની શરતો અથવા નિયમોનો સમાવેશ થાય છે. આ કરાર બેમાંથી એક રીતે કરી શકાય છે, મૌખિક અથવા લેખિતમાં. લેખિત કરારમાં તમામ પક્ષોના કાનૂની નામો, ભાડાની મિલકતનું સરનામું અને ચૂકવણી કરવાની જરૂર પડે તે ભાડાની રકમ જેવી માહિતી સામેલ હોવી જોઈએ. આવશ્યકતાઓની સંપૂર્ણ સૂચિ ORT વેબસાઇટ પર મળી શકે છે. જો ટેનન્સી એગ્રીમેન્ટ મૌખિક હોય તો પણ કરારના 20 દિવસની અંદર મકાન માલિકે તેમની સંપર્ક માહિતી લેખિતમાં આપવી પડશે. મકાન માલિકો અને ભાડુઆતો વિવિધ પ્રકારના ભાડા કરારો પસંદ કરી શકે છે. મહિનાથી મહિના, અઠવાડિયાથી અઠવાડિયા અને નિશ્ચિત મુદ્દતની લીઝ. જ્યાં સુધી તે યોગ્ય સૂચનાઓ દ્વારા કાયદેસર રીતે સમાપ્ત ન થાય ત્યાં સુધી માસિક અથવા સાપ્તાહિક ભાડા ચાલુ રહેશે. માસિક કરારોને 1 મહિનાની નોટિસની જરૂર હોય છે, જ્યારે સાપ્તાહિક કરારોને 1 અઠવાડિયાની જરૂર હોય છે. બંને કિસ્સાઓમાં ભાડુઆતોને ભાડું બાકી હોય તેના આગલા દિવસે નોટિસ આપવી જોઈએ. ઉદાહરણ તરીકે, જો 1 જૂનના રોજ ભાડું બાકી હોય તો ભાડુઆત જૂનના અંત સુધીમાં ઘર ખાલી કરવા માંગે છે તો 31મી મે સુધીમાં નોટિસ આપવી આવશ્યક છે. છેલ્લે, ફિક્સ ટર્મ ટેનન્સી એ જ્યારે મકાન માલિક અને ભાડુઆત ભાડા માટે ચોક્કસ સમય મર્યાદા પર સંમત થાય છે. આ કરારોની નિશ્ચિત સમાપ્તિ તારીખ હોય છે. ખાલી કરવાની નોટિસની જરૂર નથી કારણ કે બંને પક્ષો શરૂઆતથી જ અંતિમ તારીખ માટે સંમત થયા છે. પરંતુ ભાડું પૂરું થાય તેના 2 મહિના પહેલા મકાન માલિકે કાં તો નવીનીકરણની શરતો ઓફર કરવી જોઈએ અથવા ભાડુઆતને સૂચિત કરવું જોઈએ કે લીઝનું નવીનીકરણ કરવામાં આવશે નહીં, જેથી ભાડુઆતને ખબર પડે કે મુદતના અંતે તેમને ઘર ખાલી કરવાનું છે. અહીં યાદ રાખવા જેવું છે કે દરેક ટેનન્સી એગ્રીમેન્ટ માનક શરતો તરીકે ઓળખાતી શરતોનું પાલન કરવું જોઈએ. આ નિયમોની સૂચિ છે જે પ્રાંતમાં દરેક ભાડા પર લાગુ થાય છે. કાયદા દ્વારા દરેક લેખિત ટેનન્સી એગ્રીમેન્ટ સાથે માનક શરતોની નકલ શામેલ હોવી જોઈએ. તો આ કેવી રીતે કામ કરે છે? ઉદાહરણ તરીકે, માનક શરતો જણાવે છે કે ભાડુઆતે મિલકતને વ્યાજબી રીતે સ્વચ્છ અને નુકસાન વિના છોડવી જોઈએ. જો ટેનન્સી એગ્રીમેન્ટમાં ભાડુઆતોને ઘર ખાલી કરવા પહેલા કાર્પેટ વ્યવસાયિક રીતે સાફ કરવાની આવશ્યકતા હોય તો પણ ભાડુઆત જ્યારે ઘર ખાલી કરે ત્યારે કાર્પેટ વ્યાજબી રીતે સાફ હોય તો તેને સાફ કરાવવાની જરૂર નથી. માનક શરતો હંમેશા જીતે છે. મકાન માલિકો અને ભાડુઆતો બંને સુખી ભાડા કરારની ખાતરી કરવા માટે માનક શરતોથી પરિચિત હોવા જોઈએ. વધુ માહિતી માટે www.saskatchewan.ca/ORT ની મુલાકાત લો.